આજથી મેરેજની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ તો રામ રામ ને સીતારામ બધાને સવારમાં થઈ ગયા બાબલા જેવા કમ્પ્લેટ ને આજે તો ઠંડી બહુ ભૂકા કાઢી નાખે એવી હો બાયણે નીકળવાનું મન નથી થતું પછી સીધા પહોંચી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા દર્શન કરીને આવી ગયા અરવિંદભાઈ પાસે અરવિંદભાઈ ખારા થાય છે બાપા ઉપર શાંતિ રાખો આવા ઠંડીના માહોલમાં બહુ ગરમ ન કરો માહોલ હિતેશભાઈને તો બહુ ઠંડી વાય છે ટોપો હજાવીને આવી ગયા પછી નીકળી ગયા મોરબી જવા માટે અને એક આ રોડ ડબલ પટ્ટી થાય છે અને આના જેવા નડે એક મોટા ખટારા વાળા પછી પહોંચી ગયા સીધા મોરબી અને હા યુટ્યુબમાં 2000 સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામમાં 2500 ફોલો કમ્પ્લીટ થઈ ગયા તો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર આવો સપોર્ટ કરતા રહીજો અને આવી ગયો ઓફિસ અને જો હું ને રાજ કી સ્ટોર જનરેટ કરી પછી બપોરે 3 વાગે હું નીકળી ગયો કુમાર ભેગો થોડું કામ હતું એ પતાવવાનું હતું તો આવી ગયા સીધા સુપર માર્કેટ અને આવી ગયા કૃષ્ણા કાર્ડમાં આપણા બેનના મેરેજ માટે કંકોત્રી અને કાર્ડ માટે આવી ગયા એ કામ પતાવી લીધું ને હવે નીકળી ગયા પાછા આવી ગયા ભાટિયા સિલેક્શન આપણે કપડા સીવડાવવા દીધા હતા એ લઈ લીધા કપડા લઈને નીકળી ગયા પાછા અને આવી ગયા GJ5 ફેશનમાં મેરેજ માટે બ્લેઝર લેવાનું હતું પણ ત્યાં મેળ ન પડ્યો પછી આવી ગયા સીધા હું અને કુમાર ભાઈ પાટીદાર સિલેક્શનમાં ત્યાં આપણો મેળ ફાઇનલી પડી ગયો બ્લેઝર લઈ લીધું છે પછી હું સીધો આવી ગયો હીરોના સર્વિસ સ્ટેશન કેમ કે ભાઈબંધ બાઇક પડ્યું હતું લેવાનું હતું પછી મોરબી બાયપાસ ની સામે પાણીપુરી વાળા ભાઈ ઉભા રહી એની પાણીપુરી એકવાર ટ્રાય કરજો આપણે તો પાર્સલ લઈ લીધી છે અને વડાપાવ પણ મસ્તી ના બનાવે છે મજા જ આવ્યા રાખે પછી હું નીકળી ગયો ઘરે જવા માટે અને ઘરે આવીને પહેલા આવી ગયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા કેમ કે શનિવાર હતો કીધું દર્શન કરતા આવી આપણે વ્લોગ ને આજ પૂરો કરી તો મળીએ પાછા એક નવા વ્લોગ